નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર લાશોના થયા ઢગલા। હરિયાણા નૂર જિલ્લાના દિલ્હી મુંબઈ વડોદરા એક્સપ્રેસ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 સહિત કુલ 4 જણાના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળક અને તેના પિતા એમ 2 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે જયપુરથી દિલ્હી જતી એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી એક આઈસર સાથે ધડાકેભેર અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 6 પૈકી 4 જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માત થતા આઈસરનો ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। હાઈવે પર વાહન પાર્ક કરવાની મંજૂરી ન હોવાના કાયદાના પગલે પોલીસે આઈસરના ડ્રાઈવર યુસુફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી આરંભી દીધી છે। પોલીસ અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર પિતાની હાલત સ્થિર છે, જ્યારે પુત્રની સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।